વાવમાં પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 14.25% મતદાન નોંધાયું છે। સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં વાવમાં મતદાનની શરૂઆત થઈ। સવારથી મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો છે અને મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર જોવા મળી રહી છે। વાવના મતદાનની પડેપડની ખબર આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો। ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા જંગ સમાન આ પેટા ચૂંટણીમાં ખાસ વાત એ છે કે મતદારોનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુલાબી ઠંડીમાં સવારથી મતદાન કેન્દ્રો પર કતારો લાગી છે। એટલું જ નહીં, મતદાન કેન્દ્રોની બહાર મતદારો જોવા મળી રહ્યા છે। પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદારો પહોંચી રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ચૂંટણીને લઈ। ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ છે। ભાજપ કોંગ્રેસ માવજી પટેલ માટે મોટો દિવસ। ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાનમાં છે। 7 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે। 3,10,000 થી વધુ મતદારો જે આજે આ 10 ઉમેદવારના ભાવિનો ફેસલો કરશે। ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દાવ પર છે, કોંગ્રેસના ગુલાબસિંહની શાખ પણ દાવ પર। તો 73 વર્ષના માવજી પટેલ જેમણે ભાજપ સાથે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી અને ખૂબ જ આક્રમક ભાષણો આ ચૂંટણીમાં તેમનો ચર્ચાનો વિષય રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। 321 પોલિંગ બૂથ પર મતદાન ચાલી રહ્યું છે। વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે। વાવની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથ પર મતદાન યોજાયું છે। વાવ બેઠક પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના નવા ધારાસભ્યને ચૂંટશે। મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાંપતો બંદોબસ્ત કરાયો છે। 4 ડીવાયએસપી, 8 પીઆઈ, 30 પીએસઆઈ સહિત 15,000 જેટલા સુરક્ષાકર્મી ખડે પગે તૈનાત છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, વાવ બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત, શું માહોલ? ચોક્કસથી વાવ બેઠક પર મતદારોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે પેટા ચૂંટણી હોય છે ત્યારે પેટા ચૂંટણી નીરસ હોય છે, પરંતુ વાવ વિધાનસભામાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષના જે ઉમેદવારો હતા તે સક્ષમ ઉમેદવારો હતા, તેના જે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો અને પહેલી સવારે 2 કલાકમાં જ 14.25% જેટલું મતદાન નોંધાયું છે। આ મતદાનના આંકડાઓ જ માંથી કહી શકાય કે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ જે ગામોની અંદર મતદાન બૂથો ઉપર મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભાખરી ગામે એક ઈવીએમ ખોટવાનો પણ સામે આવ્યું હતું, પરંતુ અડધો કલાકની અંદર જ નવું ઈવીએમ લાવીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। જ્યારે વાવ, સુઈગામ અને ભાભર આ ત્રણેય તાલુકાઓની અંદર શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને જે ઉમેદવારો છે તે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો પણ અત્યારે કરતા નજરે પડી રહ્યા છે। દીપા, આભાર કિશોર। આગળ પણ તમારી પાસેથી જાણકારી લેતા રહીશું। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાખરી ગામના બૂથમાં ઈવીએમ ખોટવાયાની ફરિયાદો મળી। ક્ષતિ દૂર કરાતા ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું। ખોટવાયેલા ઈવીએમની ક્ષતિ દૂર કરતા ફરી એક વખત મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ। ભાખરી ગામમાં સવારે મતદાન સમયે ઈવીએમ ખોટવાયું હતું, જે બાદ મતદારોની કતાર લાગી હતી, પરંતુ તાત્કાલિક ઈવીએમની ક્ષતિ દૂર કરાઈને ફરી મતદાન શરૂ કરાયું છે। વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારથી ચૂંટણી ચાલી રહી છે અને એક ભાખરી ગામમાં ફરિયાદ મળી હતી, જેને દૂર કરાઈ। સવારથી મતદાન કેન્દ્રો પર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાવ બેઠક પર જબરદસ્ત ઉત્સાહ મતદારોમાં। પોતાના ધારાસભ્યને ફરી એક વખત વાવની જનતા ચૂંટવાની છે। ગેનીબેન ઠાકોર, જેઓ લોકસભા ચૂંટણી જીતતા જ આ બેઠક ખાલી પડી હતી અને હવે ફરી એક વખત તેની પર મતદાન। વાવમાં 2024માં 69.43% મતદાન થયું હતું। મતદારોના ઉત્સાહને જોતા આ રેકોર્ડ પણ તૂટી શકે છે તેવી જાણકારી। તમામ ગામડાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે।
વાવ તાલુકાના ભાખરી ગામે ઈવીએમ ખોટવાતા મતદારો અટવાયા હતા અને અડધો કલાક પછી હવે જે વીવીપેટ મશીન જે ખોટવાયું હતું તે બદલી દેવામાં આવ્યું છે. મતદાન શરૂ થઈ ગયું છે. આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ મતદાન મથકના કે આ મતદાન મથક હતું તેની અંદર જે ઈવીએમ છે તે ઈવીએમ ખોટવાયું હતું અને ઈવીએમ ખોટવાતા મતદારો જે છે તે અડધો કલાક સુધી બહાર બેસી રહ્યા હતા અને નવું વીવીપેટ મશીન લાવવામાં આવ્યું છે અને તે અત્યારે ઈવીએમ છે તે શરૂ થઈ ગયું છે અને ઈવીએમ શરૂ થઈ જતા અત્યારે લોકોમાં જે છે તે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે વહેલી સવારથી મોટી સંખ્યાની અંદર લોકો જે મતદાન કરવા માટે આવ્યા હતા, પરંતુ ઈવીએમ ફૂટવાના લીધે લોકો જે છે તે બેસી રહ્યા હતા. કાકા શું કહેશો, કેટલા વાગે આવ્યા હતા અને કેટલા સમયથી બેઠા છો? 8 વાગે અમે તો કાયા છે. કાકા શું કહેશો? 8 વાગે આયા. અમે 8 વાગે આયા ને 8 વાગે ફીટ આયા. જે લોકો જે છે તે અત્યારે વહેલી સવારથી આવ્યા હતા અને ઈવીએમ ખોટવાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ મહત્વની વાત તો એ છે કે ઈવીએમ શરૂ થઈ જતા અત્યારે મતદારોએ રાહતનો શ્વાસ લીધો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વાવ તાલુકાના ભાખરી ગામે ઈવીએમ ખોટવાતા વાવ પેટા ચૂંટણી પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ, મહિલા મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિક પહેરવેશ સાથે મહિલા મતદારો મતદાન બૂથ પર પહોંચી. વાવ બેઠકમાં કુલ 1,49,000 જેટલી મહિલાઓ છે અને આ મતદારો મહિલા મતદારો જેમની મતદાન પ્રક્રિયા બાદ જ નક્કી થશે કે આખરે વાવમાં રાજા કોણ. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 3 લાખથી પણ વધારે મતદારો જે છે તે આજે મતદાનનો ઉપયોગ જે છે તે કરવાના છે. તેની અંતર્ગતની વાત કરવામાં આવે તો 1,49,000 જેટલી મહિલા મતદારો જે છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. અત્યારે હાલ બલોધણ ગામ ખાતે પહોંચ્યા છે. આ તમામ મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે. તમામ મહિલાઓ જે છે તે મત આપીને આવ્યા છે, તેની સાક્ષી પૂરી રહ્યા છે. તમામ મહિલાઓએ મતદાન જે છે તે કર્યું છે અને વહેલી સવાર છે, વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. હોંશે હોંશે મતદાન કરી રહ્યા છે. મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને તે બખૂબી રીતે નિભાવી રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જોવા મળી રહ્યા છે. અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે મતદાન કર્યું? કઈ કઈ સમસ્યાઓ છે તમારી, કઈ સમસ્યાનું સમાધાન થાય તેની માટે તમે મતદાન કરવા માટે આવ્યા? અમારે તો બધી સમસ્યાઓ કોઈ હજી પૂરી જ નથી થઈ. ઘણી બધી સમસ્યાઓ છે, બેકાર બેઠા અમે ભણીને. કોણ આવે તો તમારી સમસ્યાનું નિરાકરણ કરે? તમે શું કહેશો બા, કેટલા વર્ષોથી મતદાન કરો છો, આજે પણ મતદાન કર્યું, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? ધ્યાનમાં રાખીને મતદાન કર્યું, પણ અહીંયા લખીને જે કશે એ આવશે. અમે અહીંયા બોકાર ના કરવા. તમે શું માનો છો, તમે શું કહો છો? મોદી સાહેબને માનીને આજ દિવસ સુધી વોટ આપ્યા, પણ આજનો અમે કોઈ ખુલાસો કરવા માંગતા નથી. આજ અમે જે આપ્યું આજના દિવસે અમે ના કહીએ. બીજાને અપીલ કરશો મતદાન કરવા માટે? બીજા લોકોને કહેશો કે મતદાન કરવું આપણી ફરજ છે? મતદાન કરવું એ આપણી ફરજ છે, એ આપણો હક છે અને કરવો જોઈએ. મતદાન એ મોટામાં મોટું દાન છે. અમે મતદાન કરીએ, અમારી ફરજ છે. મતદાન કરવું એ મોટામાં મોટું દાન છે. મતદાન કરવું એ અમારી ફરજ છે અને તે જ વાત જે છે તે કરી રહ્યા છે. પરંતુ કયા મુદ્દાઓને મત આપશે, કઈ સમસ્યાનું સમાધાન થશે તે વાત કરવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે મતદાન કરવું ફરજ છે, ફરજ નિભાવવા માટે આવે છે અને અન્ય મતદારો જે છે તેમને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બલોદણ.